ધોરણ 10 કોમ્પ્યુટર પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા 27/1/2026 ના લેવાયેલું પેપર મંગળવારના પહેલાનો જવાબ આવશે ગેટ્સ બી આવશે બીજાનો જવાબ આવશે 3 બીજાનો જવાબ આવશે 3 ત્રીજાનો જવાબ આવશે બી ચોથાનો જવાબ આવશે સી પાંચમા જવાબ આવશે બી કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર છઠ્ઠા જવાબ આવશે સી ફિલ્ટરિંગ વિધેયની ચલને શું હોઈ શકે છે તો ડી આવશે આપેલ તમામ નીચેમાંથી કોઈ ચિહ્ન ફ્લો ચાર્ટની શરત તપાસવા માટે વપરાય છે તો હીરો ડાયમંડ શું હશે હીરો ડાયમંડ પછી 9માં સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાં કયું અનુલંબન આપવામાં આવે છે સી એટલે કે એ જવાબ આવશે એમાં સી પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેના કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે ડી આવશે ઇન્ટ નીચેના કયું સાધન દ્વારા પ્રોગ્રામને ઇનપુટ શક્ય છે તો જવાબ આવશે કીબોર્ડ નીચેના આઈએફ વિધાનમાં અમલ બાદ ફ્લેગ ચલની કિંમત કેટલી હોય છે 1 આવશે 13માં જવાબ આવશે નીચેના પ્રોગ્રામના ખંડમાં અમલ કરવા માટે નીચેમાં શું પરિણામ મળે છે તો એ આવશે 14માની અંદર નીચેના પ્રોગ્રામમાં ખંડ પરીક્ષણનું શું મળે છે તો 11 મળશે સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેમાં કયો કીવર્ડ યોગ્ય છે તો એ આવશે 4 પછી બરાબરની નિશાની મૂળાક્ષરનો કયો વર્ગ સમાવેશ થતો વિશિષ્ટ ચિહ્ન આવશે નીચેમાં શું સમસ્યાનો ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે અલ્ગોરિધમ આવશે કેલ્સીના સેલમાં વિધેયક દાખલ કરવા માટે નીચેમાં કઈ યુક્તિ શક્ય છે તો એને બી એટલે કે ફંક્શન વિઝાર્ડ દ્વારા અને જાતે વિધેયક દાખલ કરીને 19માં ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવાય સોર્ટિંગ કહેવામાં આવે છે કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેમાં શું હોઈ શકે છે .ods વેબ પેજની શીર્ષક નીચેમાં કયો ટેગ આવરીને દર્શાવવામાં આવે છે તો સી જવાબ આવશે એનો પછી 22માં HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી આપે છે તો આપેલ તમામ બધા આવશે મલ્ટીમીડિયા સાપ્તાહિક અને ફાઇલનું પતન નીચેમાં HTML નું પૂરું નામ શું છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML ના કોડનો રંગ દર્શાવવા નીચેમાં શું ઉપયોગ કરવામાં આવે છે તો 16 અંકી પદ્ધતિનો કલર કોડ આવશે શું હશે 16 અંકી પદ્ધતિનો કલર કોડ પછી 25માં આવશે કેલ્સી દસ્તાવેજનો વર્કશીટમાં કોઈ વ્યક્તિને દાખલ કરેલી કિંમતની સરવાળાની ગણતરી કેવી રીતે થાય છે તો ઉપરોક્તના તમામ આવશે જાતે ગણતરી ઓટોસમ કરીને સૂત્ર વડે કેવળ માન્ય ડેટાની દાખલ કરવાની ક્રિયાને શું કહે છે વેલિડેટિંગ કહેવામાં આવે છે આપેલું વર્ષ છે કે નહીં તે શોધવા માટે કેલ્સીના સમય તારીખ લગતા વિધેયકોને કયો વિધેયક વાપરશો તો શું હશે એનો જવાબ ડી આવી કે સી આવી બે ઓપ્શન આવી કે આનો જવાબ કન્ફ્યુઝન હે 28માં નીચેમાં કયું ચિહ્ન ફ્લો ચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે તો સમાંતર ચતુર્ભુજ આવશે એટલે પેરેલેલોગ્રામ આવશે સી ભાષા નીચેમાં કયો શબ્દ યોગ્ય કીવર્ડ તો સાઇઝ ઓફ આવશે નીચેમાં કયો વિકલ્પ ખાલી કિંમત નિર્દેશ કરશે એ આવશે વોઇડ 31 સી ભાષાના પ્રક્રિયા નીચે કયો શબ્દનો ઉપયોગ થાય આપેલ તમામ 32માં આવશે સી બરોબર 33માં આવશે નીચેમાં પ્રોગ્રામ કોડનું પરિણામ શું મળે છે ભૂલને સંદેશ આપે છે 34માં આવશે 5 નીચેના પ્રોગ્રામ કોડનો અમલ પછી નંબર ચલની કિંમત કઈ હોઈ શકે 5 હોઈ શકે પછી 35માં નીચેના વિધેયના અમલ બાદ ચલના સમની કિંમત કેટલી હોય છે 10 પછી 36માં નીચેના કયા બે HTML કોડને મૂળભૂત વિભાગો બનાવે છે હેડ અને બોડી એટલે એ આવશે HTML દસ્તાવેજને સુધારવા માટે કોઈ પૈકી એક એડિટર છે તો શું આવશે SCITE આવશે એ આવશે 38 નીચેમાં કયો તાર્કિક વિધેય નથી તો પ્રોપર ડી આવશે નિશ્ચિત ભાષામાં વેલ્યુ પ્લસ
और શું કરી શકાય? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ આવશે. 41 કે 40. ચાલો, સી ભાષાનું નિશાન કોઈ પ્રકારનું પ્રક્રિયા છે? તાર્કિક. HTML દસ્તાવેજ નીચેમાં કોઈ વિભાગમાં ટિપ્પણી ઉમેરી શકે છે? હેડ અને બોડી બંનેમાં. નીચેમાં કોઈ ગુણધર્મ પ્રકારના કોઈ પણ ટેગ સાથે લાવી શકે? સાર્વત્રિક આવશે, એટલે કે બી આવશે. HTML કોડની મુલાકાત લેવાઈ ગયેલ લિંક ગોઠવવા નીચેમાં શું ઉપયોગ થાય છે? બી આવશે. પ્રિન્ટનું પરિણામ શું હોય છે? એ આવશે. ક્રુસ. સી ભાષામાં કયા પ્રકારની પ્રક્રિયા છે? બીટવાઇઝ. 46 સી મૂળાક્ષરોનો કેટલા વિભાગમાં વિકલ્પ? 4 આવશે. વિધેયકની શરૂઆત નીચેમાં કયા વિકલ્પથી સાથે છે? મૂળાક્ષરથી. સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા નીચેમાં કઈ પ્રક્રિયા વપરાય છે? આમાં બી આવશે. ડેટા વેલિડેશન. HTML બનાવવા માટે ટેગનો ઉપયોગ લેવાય છે તે વેબ પેજમાં નીચેમાં શું ગણવામાં આવે છે? લેખન ઉદ્દેશને ચાવીરૂપ આવશે. શું આવશે? લેખન ઉદ્દેશને ધ્યાનમાં આવશે. 50માં આવશે HTML. વિડીયો સારો લાગ્યો તો ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી.